Hello, dear student. Welcome back to the lecture series of electronics components and circuits. આ વિડિયોની અંદર આપણે MOSFET વિશે થોડો ઘણો અભ્યાસ કરેલો. આ વિડિયોની અંદર આપણે MOSFET શું છે એ ડિટેલમાં જાણશું. MOSFET ના કયા ટાઈપ્સ હોય છે એના વિશે પણ જાણશું. ઓકે. તો MOSFET છે એ એક પ્રકારનું ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે. MOSFET નું પૂરું નામ થાય છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ઓકે, અને એનું જે બેઝિક કન્સ્ટ્રક્શન છે એ આપણે આ વિડીયોની અંદર જોયેલું, છતાં પણ એક વખત થોડુંક રિવાઇઝ કરી લઈએ એટલે તમને લોકોને આઈડિયા આવે કે કઈ રીતનું MOSFET બનેલું હોય છે. તો MOSFET ની અંદર મુખ્યત્વે એક પી ટાઈપ સબસ્ટ્રેટ બહુ મોટો આ રીતે યુઝ કરવામાં આવે છે. ઓકે, આ એક પી ટાઈપ મટીરિયલ છે જેને આપણે પી ટાઈપ સબસ્ટ્રેટ એવું કીધું હતું. ઓકે, તો આ થઈ ગયું પી ટાઈપ સબસ્ટ્રેટ. આ પી ટાઈપ સબસ્ટ્રેટ ની અંદર બે એન ટાઈપ મટીરિયલ થી હાઈલી ડોપિંગ કરેલા બે રિજન બનાવવામાં આવે છે. આ એક રિજન એન ટાઈપ, અહીંયા એક બીજું એન ટાઈપ રિજન. આ બે એન ટાઈપ રિજન બનાવવામાં આવે છે જેની સાથે બે કોન્ટેક્ટ અલગથી અટેચ કરવામાં આવે છે. એ બેને કોન્ટેક્ટ છે એના ઉપર બે ટર્મિનલ અટેચ કરવામાં આવે છે અને એ બે ટર્મિનલમાંથી એક હોય છે ડ્રેઇન અને એક હોય છે સોર્સ. આવું આપણે ગયા વિડીયોની અંદર ડિસ્કસ કરેલું. ઓકે, તો આ એક ટર્મિનલ થશે જેનું નામ આપણે આપશું ડ્રેઇન. આ બીજો એક ટર્મિનલ થશે જેનું નામ આપણે આપશું સોર્સ. ઓકે, તમે ડ્રેઇન અહીંયા, સોર્સ અહીંયા, સોર્સ અહીંયા, ડ્રેઇન અહીંયા કોઈ પણ જગ્યાએ બનાવી શકો છો. કારણ કે અત્યાર સુધીની જે આ ફિગર છે એ સિમેટ્રિક છે. જો અહીંથી તમે વાય એક્સિસ આ રીતે ડ્રો કરો છો તો વાય એક્સિસની સામસામેની બાજુમાં એ સિમેટ્રિકલ છે. બરાબર. બીજી વસ્તુ, આ રીતે બનાવ્યા પછી એના ઉપર એક અલગથી સિલિકોન ઓક્સાઇડ નું લેયર લગાડવામાં આવે છે, જે આપણે ગઈકાલે વાત કરેલી કે આ રીતે એક સિલિકોન ઓક્સાઇડ SiO2 નું એક લેયર લગાડવામાં આવે છે. તો આ થઈ ગયું સિલિકોન ઓક્સાઇડ નું લેયર. એનું કારણ શું છે એ પછી આપણે જોઈએ. બરાબર. તો આ થઈ ગયું SiO2. સિલિકોન ઓક્સાઇડ નો લેયર લાગે છે, એના ઉપર એક મેટલની બીજી થીન પ્લેટ લગાડવામાં આવે છે. થીન મતલબ પાતળી પ્લેટ લગાડવામાં આવે છે. આ જે થીન પ્લેટ છે એની સાથે એક છેલ્લો ટર્મિનલ જે બાકી રહે છે એને લગાડવામાં આવે છે અને એ છે ગેટ ટર્મિનલ. ગઈકાલે આપણે FET સિમ્પલ સમજાતા કે FET શું છે, તો કે FET ની અંદર ત્રણ ટર્મિનલ હોય છે, ગેટ, ડ્રેઇન ને સોર્સ. ઓકે, તો આ જે MOSFET બને છે મેટલ ઓક્સાઇડ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, એનો સિમ્બોલ કંઈક આ રીતનો હોય છે. અને ગઈકાલે આપણે ડિસ્કસ કરેલું કે મેટલ ઓક્સાઇડ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર ના પણ બે ટાઈપ હોય છે, IGFET. એના પણ બે ટાઈપ હોય છે. ઓકે, એક છે એ છે N ચેનલ અને બીજું છે એ છે P ચેનલ. આ આપણો MOSFET નો સિમ્બોલ છે. જો એની અંદર ટર્મિનલ ઇન્ડિકેટ કરીએ તો જે અહીંયા સેન્ટરમાં આવશે એ છે ગેટ ટર્મિનલ. જે એરો સાથે કનેક્ટેડ છે એ છે સોર્સ ટર્મિનલ અને જે ઉપરનો એક બાકી રહે છે એ છે ડ્રેઇન ટર્મિનલ. જો તમને ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ યાદ હોય તો ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલની અંદર એક હોય કલેક્ટર, એક એરો વાળો ટર્મિનલ હોય છે જે હોય છે એમિટર અને એક હોય છે સેન્ટરમાં બેઝ. ઓકે, તો આ BJT બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર ની અંદર જે રીતે બેઝ, એરો વાળું એમિટર અને એક બાકી રહે એ કલેક્ટર, આ રીતનો જે સિમ્બોલ છે એના ઉપરથી તમે MOSFET નો સિમ્બોલ યાદ રાખી શકો. બેઝ ની જગ્યાએ ગેટ છે, એરો વાળો આમાં સોર્સ હોય, આમાં એરો વાળો એમિટર હોય, બાકી રહેલો આમાં કલેક્ટર હોય, આમાં ડ્રેઇન હોય. ક્લિયર? બીજી વસ્તુ, BJT ની અંદર જે બેઝ કરંટ તમે પ્રોવાઈડ કરો છો IB,
એનાથી અહીંયાનો જે કરંટ છે આઈસી એ કંટ્રોલ થતો હોય છે, કલેક્ટર કરંટ કંટ્રોલ થતો હોય છે. અને એ કરંટ છે એ કંઈક આ રીતે આઈસી કરંટ છે એ ફ્લો થતો હોય કલેક્ટર ટુ એમીટર. જ્યારે તમે અહીંયા સફિશિયન્ટ વોલ્ટેજ આપો છો ત્યારે આ ડાયરેક્ટ કલેક્ટર એમીટર શોર્ટ સર્કિટ થઈ જાય, એમાંથી આઈસી કરંટનો ફ્લો થાય. સિમિલરલી અહીંયા મોસ્ફેટ ની અંદર ગેટ અને સોર્સ વચ્ચે જે તમે વોલ્ટેજ આપો છો VGS, આ VGS વોલ્ટેજ થી ડ્રેઇન અને સોર્સ છે એ ડાયરેક્ટલી કનેક્ટ થઈ જાય છે અને એમાંથી એક કરંટનો ફ્લો થાય છે જેને આપણે કહીએ છીએ ડ્રેઇન કરંટ ID. જેમ અહીંયા કલેક્ટર કરંટ IC હતું એમ અહીંયા ડ્રેઇન કરંટ ID. ક્લિયર? તો અહીંયા બે ટાઈપના તમારી પાસે મોસ્ફેટ હોય છે. બેઝિક મેં અહીંયા તમને ડાયાગ્રામ ડ્રો કરી દીધો છે. તો કયા બે ટાઈપના મોસ્ફેટ છે? તો કે પહેલું એક છે એને કહેવામાં આવે છે એન્હાન્સ મોસ્ફેટ. ઓકે, એન્હાન્સમેન્ટ મોસ્ફેટ. તો પહેલો એક ટાઈપ સમજી લઈએ. એન્હાન્સમેન્ટ મોસ્ફેટ. મોટા ભાગની સર્કિટની અંદર જેટલી પણ એવી સર્કિટ છે જેની અંદર કોમ્પેક્ટ સાઇઝ જેમ કે આઈસી, તો એની અંદર લો પાવર કન્ઝપ્શનની રિક્વાયરમેન્ટ હોય તો એની અંદર મોટા ભાગે મોસ્ફેટ અને એફઈટી નો ઉપયોગ કરવામાં આવે છે. તો જે આ એન્હાન્સમેન્ટ મોસ્ફેટ છે એ એન્હાન્સમેન્ટ મોસ્ફેટ ની અંદર જે પી ટાઈપ મટીરિયલ છે એ પી ટાઈપ મટીરિયલ ની અંદર ઇલેક્ટ્રોન્સ માઇનોરિટી ચાર્જ કરિયર હશે, મતલબ ક્યાંક ક્યાંક હશે. બરાબર છે. જ્યારે તમે ગેટ અને સોર્સ વચ્ચે સપ્લાય આપો છો, આ ગેટ ટર્મિનલ અને સોર્સ ટર્મિનલ વચ્ચે કોઈ એક બેટરી કનેક્ટ કરો છો અને એની અંદર પણ ખાસ પોલારિટી ગેટ સાઈડ વધારે પોટેન્શિયલ, ડ્રેન સાઈડ સોર્સ સાઈડ ઓછો પોટેન્શિયલ, આ રીતના બેટરી લગાડવામાં આવે છે ત્યારે શું થશે તો કે અહીંયા હવે પોઝિટિવ ચાર્જ છે, કારણ કે અહીંયા પોઝિટિવ પોટેન્શિયલ છે. તો પોઝિટિવ પોટેન્શિયલના લીધે શું થશે તો કે આમાં ક્યાંક ક્યાંક આવા છૂટાછવાયા ક્યાંક ક્યાંક ઇલેક્ટ્રોન હશે, દરેક ઇલેક્ટ્રોન એનાથી એટ્રેક્ટ થશે. જેટલા વધારે ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થશે એ દરેક ઇલેક્ટ્રોન છે અહીંયા આવીને બેસી જશે. બરાબર છે. તો જો ત્યાં ઇલેક્ટ્રોન છે તો પછી તમે અહીંયા ડ્રેન અને સોર્સ વચ્ચે કોઈ પાવર સપ્લાય કનેક્ટ કરો છો તો ડ્રેન અને સોર્સમાં પણ તમને કરંટનો ફ્લો જોવા મળે છે. અને એ કરંટનો ફ્લો કઈ રીતે થાય છે એ સમજી લઈએ આપણે. ઓકે, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ, જેને VDD તમે કહી શકો. બરાબર છે. તો હવે શું થશે તો કે જેવું તમે VGS વોલ્ટેજ છે એ VGS વોલ્ટેજ ધારો કે વેરિયેબલ પાવર સપ્લાય છે, મતલબ તમે એને વેરી કરી શકો છો, ચેન્જ કરી શકો છો. તો જેમ જેમ તમે એની વેલ્યુ ઇન્ક્રીઝ કરતા જાઓ છો એમ અહીંયા પહેલા 1 ઇલેક્ટ્રોન, પછી 2, પછી 3, એમ ધીમે ધીમે ઇલેક્ટ્રોન છે વધતા જશે. જેટલા ઇલેક્ટ્રોન વધશે એટલી જ અહીંયા એક સારી એક મસ્ત મજાની એક ચેનલ બનશે. એ જે ચેનલ બને છે એને ઇન્વર્ઝન કહેવામાં આવે છે. અને એનાથી એક ડેપ્લેશન લેયર બને છે જેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એનો ઢગલો થઈ જશે. જેમ જેમ વોલ્ટેજ વધતા જશે એમ ઇલેક્ટ્રોન વધતા જશે. જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જશે એમ ઇન્વર્ઝન ડેપ્લેશન લેયર સારું બનતું જશે. જેટલું ડેપ્લેશન લેયર સારું હશે એટલો જ ડ્રેઇનમાંથી કરંટ છે એ સોર્સમાં આ ચેનલ થ્રુ ડેપ્લેશન લેયર થ્રુ ટ્રાન્સફર થઈ શકશે. બરાબર છે. તો બે કન્ડિશન થશે. જ્યારે VGS ની વેલ્યુ છે એ 0 હશે ત્યારે ડેપ્લેશન લેયર નહીં હોય, એટલે ડ્રેન અને સોર્સ ઓપન સર્કિટ હશે, એની અંદર કોઈ કરંટનો ફ્લો નહીં થાય. પણ જેવા VGS ની વેલ્યુ તમે ઇન્ક્રીઝ કરતા જાઓ છો એક કન્ડિશન એવી આવશે કે અહીંયા બહુ મસ્ત મજાની એક ડેપ્લેશન લેયર ક્રિએટ થશે, એક ચેનલ ક્રિએટ થશે જેમાંથી આવજાવ કરી શકે છે. બરાબર છે. ઇલેક્ટ્રોન છે એ ડ્રેઇનમાંથી સોર્સમાં સોર્સમાંથી ડ્રેઇનમાં, સોર્સમાંથી ડ્રેઇનમાં, સોર્સમાંથી ડ્રેઇનમાં જઈ શકે છે. તો એ વોલ્ટેજ છે એ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધારે હોવા જોઈએ અને એ વખતે ડ્રેઇન અને સોર્સ છે ડાયરેક્ટલી શોર્ટ સર્કિટ થઈ જશે. જેટલા વધારે વોલ્ટેજ VGS તમે આપશો એટલી જ આ ચેનલ છે એ મોટી બનતી જશે. અહીંયા બધે ઇલેક્ટ્રોન જ હશે.
હવે તમને ખબર છે કે બેઝિક જે પીએન જંક્શન હોય છે, પીએન જંક્શનમાં કેવું થાય તો કે નેગેટિવ સાથે તમે બેટરીનો નેગેટિવ ટર્મિનલ, એન ટાઈપ મટીરિયલ સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ અને પી ટાઈપ મટીરિયલ સાથે પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરો તો નેગેટિવ ટર્મિનલમાંથી એન ટાઈપ મટીરિયલમાં ઇલેક્ટ્રોન આવવાના ચાલુ થઈ જાય. તો ઇલેક્ટ્રોનનો ફ્લો ક્યાંથી ક્યાં થશે તો કે ઇલેક્ટ્રોનનો ફ્લો છે અહીંથી ચાલુ થશે આ રીતે, કારણ કે પોટેન્શિયલનો ડિફરન્સ છે એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો આ રીતે ચાલુ થશે. ઇલેક્ટ્રોનનો ફ્લો ક્યાંથી ક્યાં જશે? ઇલેક્ટ્રોનનો ફ્લો આ રીતે એન ટાઈપ મટીરિયલમાં આવશે. એ એન ટાઈપ મટીરિયલમાં જે ઇલેક્ટ્રોન છે એની એનર્જી વધારે છે એટલે આ બધા ઇલેક્ટ્રોનને ધકાવતા ધકાવતા અહીંયા પહોંચી જશે. બરાબર, અહીંથી ફરી વખત પાછા એ આખી સર્કિટ પૂરી કરીને જે અહીંયા પી પોઝિટિવ ટર્મિનલ છે ત્યાં સુધી પહોંચે છે. એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો છે આ રીતે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે, જ્યારે કરંટનો ફ્લો છે એની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર આઈડી કરંટ છે અહીંથી ડ્રેઇનમાંથી સોર્સમાં આ રીતે કરંટનો ફ્લો થશે. તો આ થયું એન્હાન્સમેન્ટ ટાઈપ મોસ્ફેટ. હવે એની અંદર જે VGS છે, VGS ની વેલ્યુ ખાસી એવી ઇમ્પોર્ટન્ટ છે એટલે એના માટે પણ એક આપણે ગ્રાફ ડ્રો કરી લઈએ કે એ કઈ રીતે વોલ્ટેજ ચેન્જ કરો તો ડ્રેઇન કરંટ કેટલો ચેન્જ થશે. ઓકે, તો અહીંયા આપણે કહીએ VDS વોલ્ટેજ, ડ્રેઇન ટુ સોર્સ વોલ્ટેજ. અહીંયા કહી દઈએ ID ડ્રેઇન કરંટ મિલી એમ્પિયર ની અંદર. આ વોલ્ટેજ છે એ વોલ્ટમાં છે. ઓકે, તો મિલી એમ્પિયર ની અંદર કરંટ તમને 2 મિલી એમ્પિયર, 4 મિલી એમ્પિયર, 6 મિલી એમ્પિયર, 8 મિલી એમ્પિયર અપ ટુ 10 મિલી એમ્પિયર સુધી મળી શકે. ઓકે, અને વોલ્ટેજ VDS છે 5 વોલ્ટ, 10 વોલ્ટ, 15 વોલ્ટ આ રીતે ઇન્ક્રીઝ તમે કરી શકો છો. તો જ્યારે VGS ની વેલ્યુ 0 છે, VGS ની વેલ્યુ 0 છે ત્યારે તમને ડ્રેઇન અને સોર્સમાં ઓપન સર્કિટ જોવા મળે. ઓપન સર્કિટનો મીનિંગ થાય છે કે કરંટ 0 હશે, પણ ડ્યુ ટુ માઇનોરિટી ચાર્જ કરિયર તમને એની અંદર થોડો કરંટ છે એ જોવા મળે છે. અને એ કરંટના વેલ્યુ જો તમે આ રીતે ડ્રો કરશો તો એની અંદર VDS તમે ઇન્ક્રીઝ કરતા જાઓ તો એ કરંટ કંઈક તમને આટલો જોવા મળે છે, જે 1 મિલી એમ્પિયર જેટલો હશે. અને બહુ વધારે VDS ઉપર તમને 2 મિલી એમ્પિયર જેટલો જોવા મળશે. ઓકે, તો આ વખતે VGS ની વેલ્યુ કેટલી છે તો કે આ વખતે VGS ની વેલ્યુ 0 વોલ્ટ છે, છતાં પણ તમને કરંટ જોવા મળે છે. આ કરંટ છે માઇનોરિટી ચાર્જ કરિયરને લીધે જોવા મળે છે. હવે માઇનોરિટી ચાર્જ કરિયર એન ટાઈપ મટીરિયલમાં હોલ્સ હશે અને પી ટાઈપ મટીરિયલની અંદર ઇલેક્ટ્રોન્સ હશે, એના લીધે જોવા મળે છે. અને આ જે રિજિયન છે એને કહેવામાં આવે છે કટ ઓફ રિજિયન. કટ ઓફ રિજિયન, કટ ઓફ રિજિયન ની અંદર ડ્રેઇન સોર્સ ઓપન સર્કિટ હશે એટલે તમારી જે મોસ્ફેટ સ્વિચ છે એ ટાઈમે ઓપન હશે. નેક્સ્ટ, જેમ જેમ તમે VGS ની વેલ્યુ હવે ઇન્ક્રીઝ કરતા જાઓ છો એમ કરંટ તમને વધારે ને વધારે મળતો જશે. જેટલી VGS ની વેલ્યુ ઇન્ક્રીઝ કરશો એટલો જ કરંટ તમને એના એ જ વોલ્ટેજ ઉપર વધારે જોવા મળશે. એક કન્ડિશન એવી આવી જશે કે 10 મિલી એમ્પિયર કરતા પણ તમને વધારે કરંટ જોવા મળે. તો VGS ની વેલ્યુ કેટલી હોઈ શકે ત્યારે તો કે VGS ની વેલ્યુ તમે 1 વોલ્ટ રાખશો તો તમને 2 થી 3 મિલી એમ્પિયર. VGS ની વેલ્યુ છે એ 2 વોલ્ટ આપશો તો એના ઉપર તમને 4 to 6 મિલી એમ્પિયર. VGS ની વેલ્યુ છે એ ફોર એક્ઝામ્પલ તમે 3 વોલ્ટ રાખો છો, VGS ની વેલ્યુ છે એ ધારો કે તમે 4 વોલ્ટ રાખો છો. જે કંપનીનું તમે MOSFET પરચેસ કરો છો એ કયા ટાઈપનું MOSFET છે એના ઉપર આ વોલ્ટેજ ડિપેન્ડન્ટ છે કે કેટલા વોલ્ટેજે કેટલો કરંટ તમને મળે. તો ખબર કઈ રીતે પડે તો કે એ જે MOSFET તમે લીધું, ધારો કે તમે અહીંયા લીધું છે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા પરચેસ કરો છો IRF 510, આ એક MOSFET નો નંબર છે. ઓકે, તો આ MOSFET તમે પરચેસ કરો છો તો ગૂગલમાં તમે સર્ચ કરશો કે MOSFET ડેટા શીટ, આ MOSFET નો નંબર મૂકવાનો IRF 510 MOSFET ડેટા શીટ, તો તમને એક આનું આખું એક મટીરિયલ મળી જશે જેની અંદર આવો એક ગ્રાફ આપ્યો હશે VDS વર્સિસ ID નો. તો એની અંદર તમને જોવા મળશે કેટલા VGS ઉપર તમને કેટલો કરંટ મળી શકે છે. તો અહીંયા જે આ રિજિયન 2 ક્રિએટ થયા કે જેની અંદર અમુક વોલ્ટેજ પછી તમને કરંટ છે એ કરંટ કોન્સ્ટન્ટ જોવા મળે છે, તો એ કોન્સ્ટન્ટ કરંટ વાળા રિજિયનને કહેવામાં આવે છે સેચ્યુરેશન રિજિયન.
અને આ જે રિજિયન છે એને કહેવામાં આવે છે એક્ટિવ રિજિયન, જેમાં વોલ્ટેજ સાથે કરંટ છે એ લિનિયરલી ઇન્ક્રીઝ થાય છે. ક્લિયર? તો આ થયું બેઝિક એન્હાન્સમેન્ટ ટાઈપ મોસ્ફેટ. હવે જોઈએ ડેપ્લેશન ટાઈપ મોસ્ફેટ. ડેપ્લેશન મોસ્ફેટ એક મોસ્ફેટ નો બીજો પ્રકાર છે. ઓકે, સેકન્ડ ટાઈપ ડેપ્લેશન MOSFET. આ હતું ડ્રેન, આ હતું ગેટ અને આ હતું સોર્સ. અહીંયા હતું એન ટાઈપ મટીરિયલ, અહીંયા હતું એન ટાઈપ મટીરિયલ, અહીંયા હતું SiO2. ઓકે, ઓક્સાઇડ નો લેયર. તો આ દરેક વસ્તુ સરખી હોવા છતાં આને ડેપ્લેશન મોસ્ફેટ અને પહેલાને એનહાન્સ મોસ્ફેટ કહેવાનું રીઝન શું છે? તો કે આ જે મોસ્ફેટ છે એની અંદર એક એક્સ્ટ્રા અહીંયા એન ટાઈપ મટીરિયલ એડ કરી દેવામાં આવે છે. આ જે વ્હાઇટ કલરનો જે પટ્ટો બને છે એને કહેવામાં આવે છે એન ટાઈપ રિજિયન. જે પહેલા મોસ્ફેટ ની અંદર શું હતું અહીંયા? તો કે અહીંયા હતી ચેનલ, જ્યાં VGS વોલ્ટેજ તમે થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ આપો તો અહીંયા એક ચેનલ બનતી હતી અને એની અંદર ઇલેક્ટ્રોન ભેગા થઈ જતા હતા પી ટાઈપ મટીરિયલના, અને જેટલું એની અંદર તમે વધારે ઇમ્પ્યોરિટી એડ કરી હોય એટલા વધારે ઇલેક્ટ્રોન તમને જોવા મળતા હતા. તો અહીંયા ઓલરેડી એન ટાઈપ મટીરિયલ બનાવી દીધું. એન ટાઈપ નો મતલબ શું થશે? તો કે એન ટાઈપ મટીરિયલ ની અંદર મેજોરિટી ચાર્જ કરિયર ઇલેક્ટ્રોન હોય છે, માઇનોરિટી ચાર્જ કરિયર તરીકે હોલ્સ હોય છે. એટલે પહેલેથી ઇલેક્ટ્રોન ત્યાં છે જ. હવે તમારે અહીંયા ગેટ વોલ્ટેજ આપવાની જરૂર છે નહીં, કોઈ ગેટ વોલ્ટેજ આપવાની જરૂર છે નહીં. તો અહીંયા જ્યારે તમે હવે ડ્રેન ટુ સોર્સ આ રીતે સપ્લાય કનેક્ટ કરો છો, તમે અહીંયા કોઈ એક બેટરી આ રીતે અટેચ કરો છો, તો ડાયરેક્ટ તમને ડ્રેન ટુ સોર્સ કરંટ છે એ ફ્લો થવાનું ચાલુ થઈ જશે વિધાઉટ એની VGS વોલ્ટેજ. શું કામ? પહેલેથી અહીંયા તો ચેનલ ક્રિએટ થઈ ગયેલી જ છે. ડેપ્લેશન મોસ્ફેટ ની અંદર પહેલેથી જ અહીંયા એક ડેપ્લેશન લેયર હોય છે. મેં તમને કીધું હતું પહેલામાં ડેપ્લેશન લેયર ક્રિએટ થાય છે એન્હાન્સમેન્ટ મોડમાં. અહીંયા તો પહેલેથી છે જ. તો જો છે જ તો એમાં કોઈ ડેપ્લેશન ક્રિએટ કરવાની જરૂર જ નથી. બરાબર? તો અહીંયા તમને પહેલેથી જ કરંટ છે એ ફ્લો થતો જોવા મળશે. તો હવે અહીંયા તમારે શોર્ટ સર્કિટ પહેલેથી જોવા મળે છે. ડ્રેન ટુ સોર્સ, ડ્રેન એન્ડ સોર્સ ડાયરેક્ટલી શોર્ટ સર્કિટ છે જ. તો મારે ઓપન સર્કિટ કરવું હોય તો હવે શું કરવું પડે? તો કે ઓપન સર્કિટ કરવું હોય તો અહીંયા તમારે નેગેટિવ પાવર સપ્લાય ડ્રેન ગેટ ઉપર કનેક્ટ કરો, સોર્સ ઉપર પોઝિટિવ સપ્લાય કનેક્ટ કરો, તો સોર્સ ગેટ વચ્ચેના જે વોલ્ટેજ છે એને આપણે VGS કહેતા હતા. એ રિવર્સ પોલારિટી થી જ્યારે તમે કનેક્ટ કરો છો અને અહીંયા નેગેટિવ પોલારિટી છે, એટલે અહીંયા જે એન ટાઈપ મટીરિયલ ની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે બંને વચ્ચે તમને રિપલ્શન જોવા મળશે. એટલે કે બંને એકબીજાથી અપાકર્ષિત થશે. તો એનાથી શું થશે? તો કે અહીંયાના જે આ ઇલેક્ટ્રોન છે એ ગેટ ની જે આ મેટાલિક પ્લેટ છે એના ઉપર આવીને બેસી જશે, અને અહીંયા જે એન ટાઈપ મટીરિયલના ઇલેક્ટ્રોન છે એની એનર્જી કરતા આ ઇલેક્ટ્રોનની એનર્જી વધારે હશે. એટલે શું થશે? તો કે બંને વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થવાના લીધે આ જે એન ટાઈપ ચેનલના ઇલેક્ટ્રોન છે એ અહીંથી બધા એની પ્લેસ છોડીને આ બાજુ આવી જશે, જેનાથી હવે ડ્રેન ટુ સોર્સ કરંટ ફ્લો કરવા માટે જે અહીંથી ઇલેક્ટ્રોન આવતા હતા એ ઇલેક્ટ્રોન ઇઝીલી હવે ચેનલમાંથી પાસ નહીં થઈ શકે. ઇઝીલી પાસ ન થાય એને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ. તો એને રેઝિસ્ટન્સ નો સામનો કરવો પડે છે, અને એ રેઝિસ્ટન્સ નો સામનો કરવામાં એની એનર્જી ઓછી થાય છે. તો કરંટ જે અહીંયા હતો એ કરંટ ઓછો થઈ જશે. તો જેમ જેમ કરંટ છે એ ઓછો થતો જશે એમ એમ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થતો જશે. અથવા એવું પણ કહી શકાય કે જેમ જેમ રેઝિસ્ટન્સ વધતો જશે એમ કરંટ ઓછો થતો જશે. જેટલા VGS વોલ્ટેજ વધારશો એટલો તમને અહીંયા જે કરંટ છે એ કરંટ ઓછો થતો જોવા મળશે. અને એક કન્ડિશન એવી આવી જશે જ્યારે ડ્રેન અને સોર્સ ઓપન સર્કિટ થઈ જશે. જો ઓપન સર્કિટ થઈ જશે તો 0 થઈ જશે કરંટ. ક્લિયર? તો આ રીતની એક કન્ડિશન એની અંદર થતી હોય છે.
હજી જો વધારે તમારે કરંટ જોઈએ તો તમે શું કરી શકો, જે ઓલરેડી કરંટ મળતો તેના કરતા વધારે કરંટ, તો અહીંયા તમારે પોઝિટિવ કનેક્ટ કરવું પડે. એટલે અહીં પોઝિટિવ અને અહીંયા થઈ જશે હવે નેગેટિવ. તો શું થશે, અહીંયા બધા હોલ્સ આવી જશે, આ ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જશે અને અહીંના બધા ઇલેક્ટ્રોન છે આમાં બધા દરેક ઇલેક્ટ્રોન છે એ બધા અહીંયા આકર્ષિત થશે અને વધારે ને વધારે ડેપ્લેશન લેયર સ્ટ્રોંગ થતું જશે. જેટલું ડેપ્લેશન લેયર સ્ટ્રોંગ થશે એટલું વધારે તમને કરંટ મળતો જશે. ક્લિયર? તો ડ્રેઇન કરંટ ઇન્ક્રીઝ કરવા માટે તમારે શું કરવું પડે, VGS ને પોઝિટિવ સપ્લાય આપવો પડે. જો ડ્રેઇન કરંટ ઘટાડવો છે તો VGS ને નેગેટિવ સપ્લાય આપવો પડે. તો ફિગર કઈ રીતની ડ્રો થશે, તો કે ફિગર છે એની હવે એ કેરેક્ટરિસ્ટિક્સ કંઈક આ રીતે ડ્રો થશે. આ થઈ ગયું તમારું VDS વોલ્ટેજ, અહીંયા આવશે ID કરંટ મિલિએમ્પ. ઓકે, જ્યારે તમે એને 0 વોલ્ટ આપો છો, કાંઈ પણ એની અંદર તમે સપ્લાય આપતા નથી, ત્યારે તમને જે મળે છે એ કરંટ કાંઈક આ રીતે મળશે. જ્યારે VGS ઇઝ ઇક્વલ ટુ 0 છે, VGS ઇઝ ઇક્વલ ટુ 0 હતું ત્યારે કરંટ આટલો તમને મળે છે. એપ્રોક્સિમેટ તમને 8 to 10 મિલિએમ્પિયર જેટલો મળશે. બરાબર. હવે જો તમારે વોલ્ટેજ વધારવા છે તો વોલ્ટેજ વધારવાની સાથે તમને કરંટમાં હજી વધારો જોવા મળશે. તો VGS ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ કરો, VGS ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ કરો તો કરંટ છે એ વધતો જ જશે. બરાબર. પણ જો VGS ઇઝ ઇક્વલ ટુ 0 ની બદલે -1 આવ્યું, એટલે કે ઊંધી પોલારિટીમાં કનેક્ટ કર્યું, તો કરંટ છે એ ઘટતો જશે. -1 વોલ્ટ, -2 વોલ્ટ, VGS ની વેલ્યુ માઇનસમાં, રિવર્સ પોલારિટી કનેક્ટ કરી બેટરીની, તો -2 વોલ્ટ, VGS ઇઝ ઇક્વલ ટુ -3 વોલ્ટ. હજી માઇનસમાં આપતા જશો તો ફરી વખત અહીંયા કટ ઓફ રિજન તમને જોવા મળશે, જે આપણે આના આગળના કેસમાં જોયું હતું એ જ, જેમાં ડ્રેન અને સોર્સ છે ઓપન સર્કિટ થઈ જશે. ક્લિયર? તો આ રીતની એની અંદર કન્ડિશન જોવા મળશે. MOSFET ની અંદર ઇનપુટ ઇમ્પિડન્સ વધારે હોય છે, એટલે એમ્પ્લીફાયર ની અંદર જો યુઝ કરવું હોય તો હાઈ પાવર એમ્પ્લીફાયર છે આનાથી ડિઝાઇન થઈ શકે છે. MOSFET ની સ્વિચિંગ ફ્રીક્વન્સી બહુ જ વધારે હોય છે, એટલે મોટા ભાગે હાઈ ફ્રીક્વન્સી ની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, કદ નાનું હોવાથી તમારે જેની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેવી કોઈ સર્કિટ છે તો એની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? તો આ હતું MOSFET. MOSFET નો ઉપયોગ કરીને બે N ચેનલ પ્લસ P ચેનલ MOSFET ભેગા કરવામાં આવે તો એક CMOS, કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, CMOS બનાવવામાં આવે છે, જે પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર ઉપયોગ થશે ત્યારે તમને જોવા મળશે.